જંબુગઢનો રાજા જાંબુજી મારું નામ છે. એવું જોઈએ પ્રધાન ચોકી ફેરો કરો વિશ્રામ કરો. અરે કોઈ પણ આવે તને ઝટકે ઉડાડી રાખવો હે જીરો અનવરી પરગટ રામપીર એના જોને દર્શન તીજ કડાટ રે અને જને સુખિયા હોય શરીર. સિતાર સિતાર એની જોન હોજો બંધવા એ જે આખાર પોતાની જવાય જનની જનુ તો જાણજે સુરા ભક્ત અરે મત હે જીરે જનુની બિચારી ક્યાં કરે, જનુની બિચારી ક્યાં કરે અને એને પથ્થો પડ્યા જોન પે જોન એક ને દેવ ચંદન શિર ચડે એ બીજો દો જણું તો ધણજે સુરા ભગત તાર સુરા ભગત તાર દેવ હાજરી અરે મત કુમાવેશ સવારનો સુમાર થયો છે, સવારનો ફોર થઈ ગયો છે. આ કોઈ શિયાળમાં ભૂકી ગયા હોય એવું લાગે છે. પ્રધાનજી જલ્દી તપાસ કરો. કોણે હિમાલય સેવ્યો અનવરી જોને કોણે સેવ્યા એવા કોણે પર્વત મુકાવ્યા એવા જોને કઈ નારી ને રામા રણો જાતરા જોન બેચણા હેજી રામા રણો જાજોન તારા બેચણા અને વળી મંદિર ઊંચાયા આસમાન જોને તારી ધજા હરુકલા મારે એ જોય હરે કે નરના મેલા
મેલો ધોલે રાજીઓ અરે તો મોરે ના પામે મો પ્રધાનજી સોના વાળા તપાસ કરો. આ કોઈ આ એક ભાટા લીધા છે અને અહીંયા તો આપણા નાટની અંદર આવી અને રામાપીરના ગુણ લગાવ્યો છે. ઓ જય હો જય હો. પ્રધાનજી આપણે ગુણ લગાવવા જોઈએ. હું એને સમજાવું પાઠ હજુ હવડે ભણાવવાનો. અરે પાઠ અહીંયા આગળ અમારા જમ્મુગઢના રાજાનો રાજ ચાલી રહ્યું છે બરોબર ને. જમ્મુગઢના રાજાનો રાજ ચાલી રહ્યું છે અને અહીંયા આગળ રોમાપીરના ગુણ લગાવનાર અને કેવો તારો પર એટલો બધો ઝઘડો રોમાપીર તો અહીંયા અમારા એક પ્રધાનજી મારા એ કવિરાજને શંકર જયંદ્ર પૂછો ના રામાપીર કેવો આપણે જોવું પડશે. અરે હા અરે ભાટ બોલો. તમે કોણ છો અને આયા આગળ કોનું રાજ છે એ તો કહો જરા. અરે ભાટમાં અમારા જમ્મુગઢના રાજાનો રાજ ચાલી રહ્યું છે અને હું જમ્મુગઢના રાજાનો પ્રધાન છું અને અમારા પ્રધાનની ફરમાન છે કે કોઈ વટે મારી કો આવે તો મારી ઢોર ઢોર નહીં દેવું. રાજા તમારો એટલો ચમત્કાર રાજાનો બેનો તો આય બોલતું બંધ થઈ ગયું. મારા રાજા કરતો પ્રધાનનો પાવર વધારે આપેલો છે. એવું છે પ્રધાનજી કાઠિયાવાડથી આવું છું, કવિ રાજ છું અને રણજા રામાપીરની જાત્રાએ જાઉં છું અને તમે આ વખતે મારે ગુને કોઈ પણ કારણ સિવાય આરામ કરો એ ચાલતું હશે. અહીંયા આગળ જમ્મુગઢના રાજાનો રાજ ચાલી રહ્યું છે અને પછી તો રામાપીરના ગુણ ગાયેલો છે. અમારા ગુણ તારે ગાવા. પ્રધાનજી તમારા રાજ્યમાં કોઈ પણ જાય એટલે બસ આવું તમારા ચાબુકનો માર જ મારવાનો. અમારા રાજાનું ફરમાન છે કોઈ પણ વટે મારું આવે અને મારે ઢોર બનાવી દેવાય. પ્રધાનજી તો તમે આટલા બધા ગરમ લાઈ જેવા હોય છો તો તમારા મહારાજ કેટલા કડક હશે. એ તો તાળા ફરમાન જ બધું ઉકેલ મને રાજપાટ બનાવી ઉકેલ એ તાળા છે તો તમે ગરમ લાઈ જેવા કેમ? મહારાજ શંકરજીની અંદર ચા કરતો કેટલી ગરમ હોય ને ભાઈ. આ ભાતડાને શંકર જળની અંદર પૂરી દેવો અને કેવો એનો રોમો અને કેવો તારો ભાથો હે અમે એનું પાણી માપી તો જોઈએ. હે પ્રધાનજી તમે રોમલો ને વાત છે એવું ના કહેશો. એ તો પ્રગટ પરચાધારી રામાપીર છે. અમારે ગમે તે હોય તો અમારા રાજની અંદર આવે, અમારા જમ્મુગઢના રાજાની રાજની અંદર આવે એનું પાણી માટે અમે છોડતા નથી. પ્રધાનજી મારા રામાપીર કરતોય તમે બને જોરાવર છો એમ ને? તો આ શંકર જાળની અંદર કઈ રાત તારે શંકર જાળની અંદર તારે બેસવું પડશે અને તારો રોમલો કે તારો ભાથ્યો ગમે એ હોય અહીંયા આગળ જો અમે તમે માપી લઈએ પાણી. પ્રધાનજી આપણે બે સમજી દે એવું નહીં, આપણે બે સમજી દે એવું નહીં. સમજી ગયે એમ હા નહીં બને. મારે જાત્રાએ જવું છે એ કદાપી નહીં બને. પણ તમે કેટલા વર્ષે ભેગા થયા મને અને તોય હજુ ઢીલા પડ્યા નહીં તમે. રાજા ઢીલો પડે તમારે જાત્રાએ તો જવા દો પણ નહીં તારા વમલાનું અને તારા ભાષાનું જે હોય એનું પાણી માપીશું
બેસ જા સંકટ જલની અંદર. વગર વાગોને આટલા બધા હાડકા મારી જ દેવાના. એટલે જેલમાં મારે પુરાવવું જ પડશે. પણ મારો ગુનો શું? આ રસ્તો છે તો વટે માર્ગો ના જાય. અરે કવિરાજ, હા પ્રધાનજી. તો કદાચ કે મારા ગુણના ને મારા પ્રધાનના ગુણના ગયા હોત ને તો તને એમને એમ જતો રહ્યા છે. પણ હવે નહીં, મારા ગુણના ગયા હોત તો કશો વાંધો નહીં. પ્રધાનજી, કવિ રાજ છું. અરે ગમે તેવો રાજ હું કોઈ રાજા કે પ્રધાનના ગુણ ગાતો નથી. મારા નકળંગ નિદાધારીના હું ગુણલા ગાઉં છું. અલે તારો રોંગો કેવો છે ને તારો ભટ્ટો છે એનું કોણ એમ પાવર તો ઓછો થતો જ નહીં હજુ. મેં કહું જવા દે, હજુ જવા દે. નહીં બોલે. અરે મહારાજ કિસ્મત માં લગી જેલ જેલ રે બહાર બોલ.
છો ને રામદેવ અને વરી હીરાય કૌજલાલ એવા સમરે ભાગે જો માસા બધા એવા તન તન રામ આપે હે મારા રામદેવ આ જંબુગઢના રાજા જંબુ રાજા અને એના પ્રધાન તમારી છાત્રાએ હું આવતો હતો અને પરચા લઈ રહ્યા છે તો મારા નોંધાણના આધાર આ મારી ભસ્મી વેળાએ તો વેલેરો આય મારા વાલા કોઈ તારા બાપે આવવાનો નથી આગળ આ જંબુગઢના પ્રધાન જય રામ બાબુ કાઠિયાવાડથી તમારી જાત્રાએ હું આવતો હતો તે વખત વચમાં જંબુ રાજાનું રાજ આવ્યું અને જંબુગઢના રાજા અને આ પ્રધાને વગર વાંક બોલે મને જેલમાં પૂરી દીધો છે બાબુ. હરે કૈલાસ તમને હું સંકટ જેલમાંથી મુક્ત કરું છું અને બેલેટ કહી જા રાજા ને પ્રધાનના પારખા તો લેવા જ પડશે હવે. લેવા પડશે પણ આજે મને સાટકાનો બહુ માર માર્યો છે એટલે આપણે શું કરીએ ખબર છે પહેલા તો એમની સાથે યુદ્ધ કરીએ. શું કરીએ? યુદ્ધ કરીએ. પ્રધાનજી કવિરાજ કોણ અલ્યા ભાઈ અમારી જાતિ અમે કવિન ભાટ કહીએ ભાટ ભાટ તમે મને કહેતા હતા કે અમારા રાજમાં તમે ઢેચણીઓ કહો મને એવું કહ્યું ને તમે પણ તમે હવે તમારા રાજાને જઈને કહો તમે રાજા પ્રધાન બંને રામાપીર મારી વારે આયા છે એટલે તમે આંખે આંખા આઈને ઊંધા પડી જાઓ. અરે કવિ તારો રમલો હોય કે ભાગ્ય હોય પણ આ કવિરાજ જંબુગઢનો રાજા ને જંબુગઢનો ડેટને કરશે નહીં. પ્રધાનજી પણ તમારા મહારાજાને કહો કે કવિરાજની સાથે કોઈ છે? પ્રધાનજી કવિરાજ બોલો. એનો ટીપે ખરો આપણે ઠાબડી ના છે હારી કોટના પણ બીજા કોકને લઈને આવ્યા છે શું કરીશું વાડી આવીશું વાંચે તપાસ તો કરો આવ કશું તપાસ અંતર માં હેરો લો વાડી પાડી એક વખત થાય શું કરું ચલો જઈશું મને તરીકે પોઈન્ટ પાવ પડે મારા નહીં બને તમારે પાવ હોય તો પાવ તમે પગે લાગુ હોય તો લાગો આ પ્રધાનજી નમશે નહીં આયા એટલે મોન તો આપવું પડે. જોવાતા એ બાપજી માફ કરો. હરે કવિરાજ બોલો બોલો તમને સાટકાનો ખૂબ માર માર્યો છે તેથી જમ્મુગઢના રાજાને કહો કે તેમની સાથે યુદ્ધ કરવા માંગે છે. પ્રધાનજી અરે કવિરાજ અમારા મહારાજા તો યુદ્ધ કરવા અરે કવિરાજ આવો તમારી જોડે અમે યુદ્ધ કરીએ અમે તમારી જોડે યુદ્ધ કરીએ એવા શોધીએ છીએ મચડી નાખી દેશો પણ પ્રધાનજી તમારા રાજમાં અમે આવ્યા તો અમને પાણીનો ભાવ તો પૂછો. પાણી તો પીવડાવવાનું કહો. આ કોહમો જે પીલો પ્રધાનજી તમારા રાજનું પાણી કેવું છે? પાણી પાવ એમ કે મેં રીતિનો ભાગ જ કર્યો, મેં ઝેરની વાત નહીં કરી. પણ મારા બાપજીએ પાણી પીતા પહેલા તમારી જોડે પાણીની જગ્યાએ યુદ્ધ માંગ્યું હતું. યુદ્ધ
महाराज आ तो कहीं युद्ध करो दूध पीऊ है दूध हैं कहला है प्रधान जी दूध नहीं युद्ध 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 मांगे युद्ध कर रहे हैं तब हमें छूट आला तलवार में दे रहा हूं मैं आओ प्रधान युद्ध कर लेશું ને हाँ मार करके धरे रहे ना ना युद्ध तो કરી જ દીધું अरे दर भरे मा दर भरे मा दर भरे भरे नदीना पूर पण सूरा बोल्या भरे नहीं भले पश्चिम उगे से મારી ઝક મકે છે રુધિર તારું ચાખવાની અરે કાલ મારી ઝક મકે છે રુધિર તારું ચાખવાની अरे आया आया रस्ते पासो रास्तो से जा नोम तारा बाप नो राखो आता चूला मेले उंदेड़ी અને ઘર ઘર મેઠો ખાય પોજડી ચાલીને પછાડીને ત્યારે તારા જેવી એકલી અનેક થાય કવિરાજ અરે જંગલમાં ઉભેલો છે મારી કાળથી કંપે છે અરે જંગલમાં ઉભેલો છે મારી કંપે છે અરે તારા દેશીઓ તમારા ખુચ્ચાની મોય છે તો હસા એવું છે તમારી જે તમને જોયું ના આ તો ચારે બાજુ નું બને એવું છે યુદ્ધ ના કરવું હોય તો તમારા બાપુ નમી પડો બંને બને જ નહીં કોઈ જાડે તો એ તારા રોમન બાપા આપણો ગામ કે કાટો સુધાના કે મારું નામ નામ દીધી
ચલો હસા અરે છોટી પડી છે સહેજ ને તલવાર હજુ બાકી છે અરે છોટી પડી છે સહેજ ને તલવાર હજુ બાકી છે અરે રાજા શરણ મેદાનમાં તારા કેવા જરા બાકી છે ચલો હસા હું ભારે પડે એવું લાગે હે નો પ્રધાન વિડીયો થોડી એ બાજુ જવું છે ખબરાતા ફરો તલવાર લઈ લે વચ્ચે આવી ગયા મારા
પ્રધાનજી કેમ છો પ્રધાનજી? એટલે ફાડી નાખ્યું ફોડી હોતો નાખ્યું પણ એ માટલું હતું. આ જંબુગરના રાધાના ઓમાં ઝેરનો ભાગ છે એટલે પીવા લાયક જ નહીં. આ તો કોણ પીવા લાવ્યું ને એવું કે આ મને લાગે ને કશું ના ચાલે ને કોણ છોકરો દરના શેર લાગે કરાવે. પ્રધાનજી બીજા લાયક ના હોય તો હાથ પાડી દો. ગાય પૈસે કોઈ પાય નહીં ચૂકવાનું. અરે ભાઈઓ તમે ભેલો જો અમારો સરોવર છે એમાં જેટલી બેસો પાડો એમને કોઈ દે પાછો ને ચૂકવાનું છે. હા પાછો એમ કોઈ બેસો પાડો નહીં તો એનો ધર્મ પાસ થાય નહીં થાય. મોદીએ કહ્યું પણ આ સરકાર પાસ નહીં કરે. પ્રધાનજી હવે અમે અમારા જ્યારે રામ સરોવર અમે બુદાવીએ ને ત્યારે તમે રાજા અને પ્રધાન બંને ને આમંત્રણ અમે આપીશું. એટલે અમારું રામ સરોવર તો પાણી પીવા ખેંચાઈ પાણી પીવા એવું હા તમે ત્યાં આગળ આવો અને અમારા એ પાણીથી તમારા આ સરોવરનું પાણી સુધરી પણ જાય. જરૂર કહેવું. ચાલો તો ચાલો